કે હંસલા હાલુની હવે મોતીડા નહીં રે મળે આ તો ઝાંઝવાના પાણી. ઓહો શું દેખાડા કરસ, હરખો સુવા દીધો નહીં. આ દેખારા લાગે તમને? તો શું તું આ ગાશો? અરે રે, તમે કઈ સાલમાં જન્મ્યા છો ઔરંગઝેબ? આવું સરસ ગીત હું ગાઉં છું ને તમે એમ કહો છો કે આ તું શું ગાય છે? તમને જરાય શરમ નથી આવતી? તમારે તો આમ અભિમાન લેવું જોઈએ કે જો મારી બાયડી કેવું સરસ ગાય છે. સારું, મારે તમારું કામ હતું એક, એટલે બોલાવ્યા જ, નહીં તો ન બોલાવું. એમ એટલે રાડ પાડે ગાયને બોલાવવાના? હા સારું લ્યો બોલો. સાંભળો, હવે તમારો છોકરો છે ને, બે છે. ચેતન, હું ચેતનની જ વાત કરતી હોઉં. હા એ મને ખબર છે. ચેતન તારો લાડકો બાવર્યો ને? એ લાડકા તો બેય છે મારા, એવું નથી. ઓલો પૈસા દે એટલે. હા ઈ સમજુ ને ડાયો છે, આમાં થોડુંક અણસમજણ છે, બીજું કાંઈ નથી. વાહ, તે આજ મુદ્દાની વાત કરી હો. એમ ને, જો રમેશ મારો ઓરમાન દીકરો છે, બરાબર છે, તોય મેં કોઈ દિવસ એનામાં અને ચેતન મારો દીકરો, ઈ બેયમાં કોઈ દિવસ મેં વેર આતરો રાખ્યો છે? ના ઈ વાત તારી સાચી, એવું કઈ તો વિચાર્યું જ નથી તે. કોઈ દી મેં બેયમાં આટલી પણ લાગણી ઓછી થવા દીધી છે કે વેર જે રાખ્યા છે? જરાય નહીં, જરાય નહીં. હા બસ, તો પછી શું ભલા માણસ. હવે તમે મારી વાત સાંભળો. હવે ચેતન છે ને, એની ઘરે સંતાન નથી, એને કેટલો વખત થયો? કાંઈક બોલો તો ખરા. હવે એને ક્યાં કઈ 4-5 વર્ષ જેવું થયું છે. હા તો 4-5 વર્ષમાં એને સંતાન નથી થયું તો આપણે કાંઈ આગળ વિચાર નહીં કરવાનો? હવે એમાં શું વિચારવાનું હોય, ઈશ્વરની કૃપા હશે ને ત્યારે ગમે ત્યાં થઈ જશે. ના, એવું ન હોય. બધું થોડોક આપણે વિચાર કરવો પડે, બધું ઈશ્વર વિચાર ન કરે. તો તે શું વિચાર્યું કે? બસ મારો વિચાર કહું તમને. હા કે એમાં શું? છોકરાએ ચેતને મારી માથે ઢોળ્યું છે, તમે મારી માથે ઢોળો, બીજું શું. આમે તો મારા બધા માટે ઢોરાની જ છો ને, આ તો જસ્ટ વાત છે. હા એમ. હું તમને એક વાત કહું, હા આપણે ચેતનને છૂટાછેડા દેવડાવી દઈએ તો? કેવી વાત કરસ તું? કેમ, શું છે? છૂટાછેડા દેવા કઈ સહેલી વાત છે કઈ? તો એમાં શું થઈ ગયું? અને પણ તું વિચાર તો કર, છૂટાછેડા એટલે શું થયું? તો શું થયું એમાં? સંતાન નથી થતા એટલે આપણે એને છૂટાછેડા આપી દીધા, ધેટ્સ ઓલ, પૂરી થઈ ગઈ વાત. સંતાન નથી થતું એની સાબિતી છે કોઈ? હા કેમ, 5-6 વર્ષ તો થઈ ગયા. ડોક્ટરના રિપોર્ટ કરાવ્યા છે? બધું કરાવી લીધું હોય પછી જ આ પ્રશ્ન મેં કર્યો હોય કે નહીં? તો શું રિપોર્ટ શું આવ્યો? રિપોર્ટમાં કાંઈ નથી, એમ થાય એમ જ નથી, કાંઈ રસ્તો જ થાય એમ નથી એનો. એટલે આપણે એને હવે છૂટાછેડા દેવાના થાય છે. અને તમારે જો જે સમજવું હોય સમજો, બાકી મેં આ નિર્ણય લીધો છે. તારો આ નિર્ણય એકદમ ખોટો છે. સાંભળી લે, તારા નિર્ણય સાથે હું સહમત નથી. તમે આમે જિંદગી આખીમાં મારી યારે કયા નિર્ણયમાં તમે સહમત થયા છો તે આમાં થવાના? તારી બધી વાતમાં હું હાયા કરું છું ને. કર્યા હે, તારી બધી વાત હું માનું છે ને. આ વાત તે યોગ્ય નથી કરી. અરે આવી બાબત માટે છે ને નિકિતાને છૂટાછેડા આપી દેવાય? આપવા પડે. ઈ તો કેવા ખાનદાન ઘરની છોકરી છે. તો શું કરવાનું, ખાનદાન ઘરની છોકરી છે તો? અરે સંસ્કારી છોકરીને થોડી છોડી દેવાય? તો શું સંસ્કારી એક જ છે, અમે આપણે સંસ્કારી નથી? જો સાંભળી લે, સંતાન ન થતા હોય ને તો એના બીજા ઉપાય પણ છે. કોઈ ઉપાય નથી, રિપોર્ટ કઢાવી લીધો છે અને હવે બસ આ મારો એક જ જવાબ છે કે એને છૂટાછેડા દેવાના થાય છે. મારી દ્રષ્ટિએ આ વાત યોગ્ય નથી. આપણે એને છૂટાછેડા દેવા નથી. ના, મારે દેવડાવા છે મારા છોકરાને છૂટાછેડા, બસ 100 વાતની એક વાત. મારે બીજું કોઈનું કાંઈ સાંભળવું નથી. તું સમજતી કેમ નથી? મારે નથી સમજવું. અરે તું મારી વાત તો સાંભળ. બોલો. જો અટાણે નવા જમાના પ્રમાણે છે ને IVF પદ્ધતિ છે, ઘણી બધી પદ્ધતિઓ એવી છે કે જેનાથી બાળક થઈ શકે. મારે એ કાંઈ સાંભળવું નથી. ડોક્ટરનો રિપોર્ટ આવી ગયો છે, તમે વાંચી લેજો, પડ્યો છે અંદર કબાટમાં. હો, બસ હવે કોઈ મારે સાંભળવું નથી. અને મારો આ જવાબ છે, છૂટાછેડા છૂટાછેડા છૂટાછેડા, બસ. તારો જવાબ એક જ છે ને? હા. તો મારો જવાબ પણ સાંભળી લે. હું તારા જવાબ સાથે સહમત નથી. સમજી?
કાંઈ નહીં, મને કાંઈ ફેર નથી પડતો. હું તો જે મારું ધાર્યું જ થશે આ ઘરમાં. જોઈએ છે કોનું ધાર્યું થાય છે ઈ. હા તો જોજો ને. હા બેટા. કેમ તમે અહીંયા ઘરમાં હું ક્યારનો ચક્કર મારું જોઉં છું, ગોતું છું કે દેખાતા નથી. બેટા હું થોડુંક વિચારતો હતો. બોલ ને તારે શું કામ હતું? કંઈ નહીં પપ્પા, હું છે ને થોડોક મૂંઝવણમાં આવ્યો છું. હા તો બોલ શું વાત હતી? પહેલાં સવારે ભાભીએ ચર્ચા થઈ. ભાભીની ચર્ચામાં વાતચીતમાં ભાભી મને ઘણું સમજાવવાનું કીધું. નિકિતાના ઘરમાં કામકાજમાં, રહેણી કહેણીમાં, એ વાત છોડો હાલો. ઘણા સમયથી ભાભી ને મમ્મી ને ઘરના ને બધા મને પોઈન્ટ એવો સાબિત કરે છે કે નિકિતાને સંતાન નથી પપ્પા. તો નિકિતાને છૂટાછેડા આપી દઉં ને વાતનો પોઈન્ટ બરોબર છે. હું તો થોડો છૂટાછેડા લઈ આવું. બેટા આ જ વાત તારી મમ્મી મને આજે કરી. પણ જો બેટા એક વાત સાંભળી લે, નિકિતા જેવી સંસ્કારી ને સરસ છોકરી આપણે ક્યાંય નહીં મળે. એટલે તું છૂટાછેડા પણ વિચારતો રહેવા જ દેજે. અને સંતાન થવું ન થવું એ તો નસીબની વાત છે. જો ભગવાનની કૃપા થાય ને તો સંતાન થઈ જશે બેટા. એની પણ દવા થઈ શકે ને. પણ મને એક વાત કંઈ સમજાતી જ નથી. મારો રસ્તો કયો લેવો શું નથી લેવો. ભાભીને પણ થોડો એમ લાગે છે કે બરાબર છે, બરાબર નથી પણ કરો. એ જ વાત મારા મમ્મી યાર ચર્ચા થઈ. જો બેટા આ સમાજમાં અને કુટુંબમાં છે ને દરેક વ્યક્તિ પોતપોતાના સ્વાર્થ માટે વિચારતી હોય, પોતપોતાની રીતે વિચારતી હોય. એને કઈ વાત કઈ રીતે અનુકૂળ આવે છે ને એ પ્રમાણે એ વિચારતી હોય છે. એટલે એ પ્રમાણે એ લોકોએ તને કીધું હોય, એમાં એ લોકો જરાય ખોટા નથી. પણ બેટા સાચી વાત તો આપણે ખુદે સમજવાની છે કે આપણને એ વસ્તુ પ્રત્યે કેમ છે, આપણને એની જે વાત છે એ યોગ્ય લાગે છે કે નહીં એ વિચારવાનું છે. તો બેટા એ બેની વાત સાંભળી તને શું લાગે છે કે તારે છૂટાછેડા લેવા જોઈએ કે નહીં? હું ખુદ કન્ફ્યુઝનમાં પપ્પા છું. રસ્તો લઈ ગમ નથી કે એમાં હું ન મમ્મીને કહી શકું, ન તમને કહી શકું, ન નિકિતાને કહી શકું. મૂંઝવણમાં રહેવાનું મારે એકલાને જ છે. હું નિકિતાને એમ કહી શકું કે તને સંતાન નથી થતા તો હું તને છૂટાછેડા આપું છું. એનો વાંક નથી બેટા, એ તો કુદરતની. પણ બેટા જો વાત સાંભળી લે, તું મારી સલાહ લેવા આવ્યો હોય ને તો હું તને એક જ સલાહ આપું છું કે નિકિતાને છૂટાછેડા આપવાનું તું ક્યારેય વિચારતો નહીં. કારણ કે એના જેવી છોકરી ક્યારેય નહીં મળે અને પછી તું પસ્તાઈશ. અને રહી વાત સંતાનની, તો બેટા અત્યારે છે ને વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું છે અને ઘણી બધી એવી શોધખોળ થઈ ગઈ છે કે આપણે પોતાને બાળક થઈ શકે. તો એના વિશે આપણે કંઈક વિચારીશું. સંતાન નથી અત્યારે એક મામૂલી પ્રશ્ન થઈ ગયો છે. પહેલાં તો શું છે કે પહેલાંના જમાનામાં સગવડતાઓ નથી, એવી શોધ નથી, એટલે એ બધા વિચારતા. હવે એવું વિચારવું યોગ્ય નથી બેટા. એટલે મારું તો માનવું એવું છે બેટા કે તારે નિકિતાને છૂટાછેડા આપવાના નથી. પપ્પા બીજી વાત, ઘરમાં પ્રોપર્ટી જેટલી છે એમાં અત્યારે ફૂટી કોડી તમારી પાસે નથી. મેં ઘણી વાર ઘરમાં માર્કિંગ કર્યું છે કે તમારે 100, 200, 500 જોતા હોય ને તો મને કોઈ માગવા પડે છે. ઘરના મોભી થઈ તમારી પોતાની મિલકત તમે બધી મમ્મીને નામે કરીને ગઈ. અત્યારે તમે 100 રૂપિયા માટે તો મોથા જ મમ્મીને તમારે થવું પડે છે. સેમ વસ્તુ મારી છે. રમેશભાઈ ઘરમાં કમાય છે, બધો પગાર મમ્મી લઈ લે છે, ખર્ચ કાઢે છે, નિકિતાને આપે, આપણે બેને આપતા હોય, બેન માટે કરતા હોય. પૈસા વધે કે નહીં તો ખબર નથી કંઈ. હિસાબ કિતાબ મમ્મી કોઈને આપતા નથી. હું કહું છું કે મારે ડેલી એમની પાસે માગતું જ રહેવાનું. તો તમારી પ્રોપર્ટીમાં મારો હક નથી કંઈ, મોટા ભાઈનો કંઈ હક નથી. તમે તમારા સંતાન નથી. જો બેટા હવે જો તે વાત કરી છે ને તો વાત સાંભળી લે બેટા. તારી મમ્મી પાસે હું પૈસા માગું છું ને એ મારી મજબૂરી નથી, તારા મમ્મીનો ઉપકાર છે મારા ઉપર, એ હું ચૂકવું છું બેટા.
પપ્પા આવો તો વળી કેવું કે તમારે પોતાને મોહતાજ થવું પડે મારા મમ્મી પાસે, છતી પ્રોપર્ટી તમારે. જો બેટા, અત્યારે એ વાત કરવાનો સમય નથી. એ બધી વાતો તને પછી જણાવીશ. પણ અત્યારે તું મારી વાત એક માની લે કે નિકિતા જેવી સંસ્કારી છોકરી તને નહીં મળે. બસ આટલું જ મારું કહેવાનું છે. તું વિચારી લેજે બેટા. ભાઈ આપણે સવારે ચર્ચા થઈ ને જી, ચર્ચામાં મમ્મી યાર કહી નહીં, મમ્મીનું કહેવાય એવું થઈ તો નિકિતાને છૂટાછેડા કરી. એટલે મેં હાય નથી પાડી ને હાય નથી પાડી, પણ મમ્મીએ પપ્પાને વાત કરી છૂટાછેડાની નિકિતા સાથે. તો પપ્પા કોઈ વાત એગ્રી છે નહીં. મને ખબર જ હતી કે પપ્પા એગ્રી થશે જ નહીં, કેમ કે એને તો નિકિતા પ્રત્યે બહુ લાગણી છે. મારી દીકરી આખો દિવસ. એટલે મને શંકા તો હતી જ કે એ નહીં માને. બીજી વાત એ, મમ્મી પપ્પાની ચર્ચા પછી પપ્પા મને બહાર ભેળ્યા હતા ને પપ્પાને બધી ચર્ચા કરી. ઘરમાં વાત થઈ, મમ્મી હારે વાત થઈ, ભાભી હારે વાત થઈ, સંતાન બાબતની. પપ્પાની વાત બરોબર છે કે અત્યારના જમાના પ્રમાણે સંતાન વસ્તુ થઈ શકે, ખાલી સંતાન માટે તેમ છૂટાછેડા આપવા એ વસ્તુ યોગ્ય નથી. હું છે ને મૂંઝવણ ભાભી એ મુકાણો છું. તમારે રસ્તો કેવો લેવો? રસ્તો આવે છે ને આમાંથી તમારે જ કાઢવાનો. તમે ભાઈને વાત કરો, ભાઈ શું કહે છે શું નહીં જાણો. કદાચ ને એવું બને કે મોટા ભાઈનો પપ્પા વધારે માને, કદાચ પપ્પા વાત માની જાય તો વસ્તુ શક્ય છે, બાકી શક્ય નથી. હું અત્યારે એ જ વિચાર કરું છું ક્યારની કે આમાં શું રસ્તો કાઢવો. સારું તો હું છે ને રમેશ સાથે વાત કરું, કે મને પણ ખબર છે કે પપ્પા છે ને એ રમેશની બધી વાત માને છે, એને કંઈ ના જ નથી પાડતા. એટલે સૌથી પહેલાં તો આપણે રમેશને આ બાબતે મનાવવો પડશે. એક વાત તમે ના ભૂલતા, જો મારા નિકિતાના છૂટાછેડા નહીં થાય ને તો અંકિતા ઘરમાં નહીં આવે. એને કેમ નહીં આવે, શું કરવી તમારા હાથમાં છે, તમે જોઈ લેજો. નિકિતાને આ ઘરમાંથી કેમ કાઢવી અને અંકિતાને આ ઘરમાં કેમ લઈ આવીને એ તો હવે મારા ઉપર છે, અને એના બધા રસ્તા હું કાઢીશ. ભાવિતા, હજી સુધી તું જાગસ? હા, નીંદર તો આવે છે પણ તમારી રાહ જોતી હતી. સરસ. જમી લીધું કે બાકી છે? બાકી છે. કાંઈ થયું છે? આમાંથી ઉદાસ કેમ છો? તો શું કરું? વાત શું છે મને કર. આજે એટલું ટેન્શન હતું ને મને સવારથી. કઈ વાતનું તને ટેન્શન છે? હવે કેમ વાત કરવી ને ક્યાંથી શરૂઆત કરવી ને એ જ મને નથી. ભાવિતા, તું છે ને આ વાતમાં મોણ નાખ્યા વગર જે હોય ને મને કહે. તું મને ટેન્શન દેસ. બોલ ને, શું વાત છે? ઘરમાં તને કોઈ કાંઈ કીધું? ઘરમાં કાંઈ માથાકૂટ થઈ કોઈ સાથે? ના રમેશ, તમને તો ખબર છે ને કે નિકિતાને ડૉક્ટરે ના પાડી દીધી છે કે હવે એને ક્યારેય બાળક નહીં થાય. તો મમ્મીની પણ જીદ છે કે જ્યાં સુધી બે ભાઈઓના ઘરે છોકરાઓ ન થાય ત્યાં સુધી મિલકત આપણા નામે નહીં કરે. અરે ભલે ને આપણા નામે ન કરે, તારે મિલકતનું શું કામ છે? ખાઈ પીને જલસા કરે. શું ખાઈ પીને જલસા કરું? આ જલસા કરું છું આટલા વર્ષ થયા? હાલત તો જોવો તમે, ભિખારી જેવી થઈ ગઈ છે. અને ક્યાં સુધી આવી રીતના રહેવાનું? કેટલા વર્ષ આવી ત્યાં કાઢવાના? અને આપણી છોકરી હવે ધીમે ધીમે મોટી થતી જાય છે. મને ખબર છે, પણ આપણા નસીબમાં હશે ને એ બધું આપણને મળી જશે. પછી શું કામ આવી ઉપાધિ કરવાની? વાહ, નસીબ! બસ આના ઉપર બેઠા રહ્યો. નસીબમાં હશે ને તો મળી જશે. હવે કાલથી એક કામ કરજો, નોકરીએ કે જાતા નહીં, અહીંયા બેઠા રહેજો. નસીબમાં હશે ને તો રોટલા એ બધા આવીને દઈ જશે. મહેનત કરો, મહેનત કંઈક. તમારે કંઈ મહેનત તો કરવી નથી, વાત તો કંઈ કરવી નથી. બસ નોકરી આ થેલો લઈને ઉપડ્યા, આ થેલો લઈને આવ્યા. કાંઈ ટેન્શન છે તમારે? ઓકે, ચાલ તો તું કેવા શું માંગે છે? તો કરવું છે શું ફાઇનલી? જો નિકિતાને હવે કંઈ થશે તો નહીં જ બાળક. એટલે જ્યાં સુધી એને કંઈ બાળક નહીં થાય ત્યાં સુધી મમ્મી છે એ મિલકત આપણા નામે નહીં કરે. એટલે આપણે રાહ જોઈ રાખવાની.
એના કરતાં નિકિતાના અને ચેતનભાઈના છૂટાછેડા કરાવી દો. ગાંડા જેવી વાત કરમાં તારું મગજ ફરી ગયું છે કે શું? છૂટાછેડા શું તું મૂર્ખ જેવી વાત કરસ? મગજ નથી ફરી ગયું. જો આમ નમ રહેશો ને તો એક દિવસ હું જ ફરી જઈશ આખી અહીંથી. જો આના છે ને બીજા ઘણા રસ્તા છે. છૂટાછેડા જ એક રસ્તો નથી. ઓકે? અને આ છે ને કોઈ નિકિતાનો પ્રશ્ન નથી કે એની ખામી નથી, આ તો કુદરતી છે. ખામી ચેતનમાં પણ હોઈ શકે. તો શું ચેતનને ઘરની બહાર કાઢી મૂકશો તમે લોકો? એમ નહીં. એટલે હજી સુધી તમે ક્યારેય રિપોર્ટ નથી જોયા? ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે જે પ્રોબ્લેમ છે એ નિકિતામાં છે, ચેતનમાં કંઈ પ્રોબ્લેમ નથી. ભાવિતા, જો કાલ સવારે આપણી સાથે આવું થયું હોત અને મેં તને છૂટાછેડા આપી દીધા હોત તો શું આ સારું હોત? હા તો દઈ દેવાતા છૂટાછેડા. આવી પરોજણ તો ન રહેત જો અને આવી ભાવિતા, શરત ન હોય. બોલવું સહેલું છે પણ જેની ઉપર વીતતી હોય ને એને જ ખબર હોય કે ખરેખર શું થઈ રહ્યું છે. શું વીતતી હોય એમની. તમારા ઘરમાં આ તમારા મમ્મીનો જ મગજ આવો છે. મારે અત્યારે મમ્મી છે ને એ જૂના સ્વભાવની છે, એની રૂઢી છે ને જૂની પુરાણી છે, એટલે એ બોલે ને તો એનું મનમાં ન લેવું. હું મનમાં નથી લેતી એનું કાંઈ, પણ આ શરત શું છે કઈ ખબર પડે? અને આવી શરત હોય કોઈના ઘરમાં? મારે છે ને પ્રોપર્ટીની કોઈ જ જરૂર નથી. તમારે નથી, મારે છે. મારે જીવવું છે, મારે તારા મોજ નસીબમાં શોખ હશે ને છે. તો પ્રોપર્ટી તને મળી જશે. અને મમ્મી તો આજ છે ને કાલે નથી. કાલે ઓટોમેટિક બધું તને મળી જ જવાનું છે. એના માટે કોકની જિંદગી શું કામ બરબાદ કરવા ઉપર તમે લોકો તુલ્યા છો? શું કોકની જિંદગી? એમની જે મારા નસીબમાં હશે એ મને મળશે, પણ મારે અત્યારે નસીબમાં નથી, એટલે તમારે શું મને દેવાનું પણ નહીં? એવું છે? મારા નસીબમાં અત્યારે છે બધું, પણ તમારે નથી દેવું કે તમારી માને મને નથી દેવું. મારી વાત સાંભળ. મારે કાંઈ નથી સાંભળવું. મારે આવી રીતે ભિખારીની જેવી જિંદગી હવે નથી જીવવી. અને જો મને કાંઈ વાંધો નથી, તમે નિકિતાના છૂટાછેડા કરાવો ન કરાવો મને કંઈ ફેર નહીં પડે, પણ તમે એક વસ્તુ યાદ રાખો, મિલકતમાં જે આ શરત છે ને એ મને નથી મંજૂર. મને એનાથી પ્રોબ્લેમ છે. મને કંઈ ફેર નથી પડતો તમારા ભાઈને બાળક થાય કે ન થાય. મને ખાલી પૈસાથી મતલબ છે, જે મને નથી મળતા અત્યારે. ભાવિતા, પૈસા 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 પૈસા, મને ખબર નથી તારે આ પૈસાને શું કરવું છે. શું કરવું છે? વાહ, કાંઈ વાંધો નહીં. તો તમે છે ને એક કામ કરો, રહ્યો તમે બધા અહીંયા, અને હું અને મારી બેન આ ઘરમાંથી જ વયા જાશું. ઓકે, સાંભળ મારી વાત. માની લે કે મેં ચેતનના છૂટાછેડા કરાવી દીધા પપ્પાને કહીને. મને ખબર છે પપ્પા મારી વાત બધી માનશે. હવે આ ઉંમરે ચેતનને છોકરી દેશે કોણ એ તે વિચાર કર્યો છે? આપણે રોડ ઉપર છોકરી ગોતતા થઈ જશું. ઈ ચિંતા તમે ના કરો. એટલે એ બધું તમે મારા ઉપર છોડી દો, હું ગોતી દઈશ. તમે ખાલી નિકિતાને આ ઘરમાંથી કાઢવા માટે પપ્પા સાથે વાત કરો, બસ. એની સાથે છૂટાછેડા થઈ જાય ને, ચેતનભાઈના લગ્ન હું આમ કરાવી દઈશ. જો ભાવિતા, હું કોઈ વ્યક્તિની જિંદગી બરબાદ કરવામાં નિમિત્ત બનવા નથી માંગતો. હા, કઈ સારી વાત હોય ને કોઈનું સારું થતું હોય તો તું મને કહેજે, હું એકવાર નહીં 10 વાર આગળ ઊભો રહીશ, પણ આવી વાતમાં હું ક્યાંય જ આગળ નહીં આવું. અને હવે એક વાત સાંભળી લે, આપણે છે ને 21મી સદીમાં જીવીએ છીએ. જો ડોક્ટર રિપોર્ટ જોઈને ના પાડી દીધી હોય ને કે બાળક નહીં થાય તો ખોટી વાત છે. અત્યારે એવી ઘણી બધી સિસ્ટમ છે, IVF થી પણ આપણે બાળક કરાવી શકીએ છીએ, જો આપણે કરવું હોય તો, અને પોઝિટિવ ચાલવું હોય ને તો. બાકી કોઈના ઘર બરબાદ કરવા હોય ને તો આ બધા જ રસ્તા છે. ઓકે, તું શાંતિથી જમી લેજે, મારી ભૂખ મરી ગઈ છે. ગુડ નાઇટ. આ તો મને પણ કઈ જમવાનો શોખ નથી.